જીત ભલે દિલ્હીની હોય પરંતુ તેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ને એમાં ગુજરાતમાં હાલમાં કમલમ ખાતે ઉજવણીનો માહોલ ઉજવણીની તૈયારી હાલમાં કરવામાં આવી રહી છે। ગુજરાતના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે ને ઉત્સાહ કેમ ન હોય। 27 વર્ષ બાદ જે છે એ વનવાસ પૂર્ણ કરીને દિલ્હીની ગાદી હાંસલ કરી છે ભારતીય જનતા પાર્ટીએ। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ કાર્યાલય થોડીક વારમાં પહોંચશે, ઉજવણીની કેવી તૈયારી ગુજરાતના કાર્યાલય ખાતે? બપોરે 2:15 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચવાના છે અને તે પહેલા આ ઉજવણીનો માહોલ છે તે હવે ધીમે ધીમે અહીંયા કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે ઉજવણીના ભાગરૂપે, કારણ કે લગભગ 27 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે। જે સૌથી મોટો ડર ભારતીય જનતા પાર્ટીને હતો ને એ જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને હરાવી હવે દિલ્હીમાં સરકાર બનશે। જે કાર્યકર્તાઓ પહોંચ્યા છે એમની સાથે વાત કરીશું। 27 વર્ષ પછી ઘરવાપસી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે। 27 વર્ષ પછી જે કેજરીવાલનું જૂઠાણું હતું એ પર્દાફાશ થઈ ગયું અને ગુજરાતના બે નેતા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવીને જૂઠાણાનો પર્દાફાશ કર્યું અને જે દિલ્હીની પ્રજાને અમે ગુજરાતના કાર્યકર્તાઓ ખૂબ ખૂબ એને અભિનંદન પણ આપે છે અને એમને લાગણી ગુજરાતના કાર્યકર્તાઓ આજે દિલ્હીની જે પ્રજાજનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હાથ મજબૂત કરવામાં ગુજરાતની પ્રજાએ અને દિલ્હીની પ્રજાએ જે સહકાર આપ્યો છે એ બદલ ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આભાર માને છે। હેટ્રિક જીત ભારતીય જનતા પાર્ટી પણ ગણાવે છે, કારણ કે દીવા તળે અંધારા જેવી સ્થિતિ હતી। આખા દેશમાં રાજ હતું પણ દિલ્હીમાં નહોતું। આમાં એવું છે કે કેટલી વાર દિલ્હીમાં એવું થયું છે કે સરકાર એક પક્ષની હોય અને કેન્દ્ર સરકાર જે છે એ અન્ય પક્ષની હોય, પણ ક્યારેય કોંગ્રેસની સરકાર હતી ત્યારે અટલ બિહારી વાજપેયીજી સેન્ટ્રલમાં બેઠા હતા, ભાજપના મદનલાલજી ખુરાના અને સાહિબસિંહ વર્માની સરકાર હતી ત્યારે કોંગ્રેસ હતી, પણ ક્યારેય કોઈ મુખ્યમંત્રીઓએ એવો દાવો નહોતો કર્યો કે એવી નાલાયકી નથી કરી કે ભાઈ અમને કેન્દ્ર સરકાર કામ